જાલોદમાં વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. જાલોદ નગર દેશભક્તિના રંગે રંગાયું. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર જાલોદ ગુંજી ઉઠ્યું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જાલોદ નગરમાં વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા. જાલોદના મુવાડા તિરંગા ચોકથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ યાત્રા સરદાર ચોક, વડ બજાર, વહોર બજાર, ગીતા મંદિર અને સ્વર્ણિમ સંકલ થઈ જાલોદ એપીએમસી ખાતે પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. યાત્રામાં દાહોદ એપીએમસીના અભિષેક મેળા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, શહેર પ્રમુખ મયુર પંચાલ, નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ, તાલુકા તથા જિલ્લાના સભ્યો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસર, જાલોદ પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, આરોગ્ય અધિકારી, વન અધિકારી સહિતના વિવિધ ભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ભાજપના હોદ્દેદારો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. જાલોદ શહેરની વિવિધ શાળા કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગુંજી ઉઠતા જાલોદ નગર દેશભક્તિના રંગે રંગાયું હતું. તિરંગા યાત્રા દરમિયાન નગરમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાએ નગરજનોને દેશભક્તિની ભાવનાઓને વધુ પ્રબળ બનાવી હતી. રિપોર્ટર ભાવેશ પટેલ, દાહોદ.